અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો લાલ મરચું લઈને આવી પહોંચી રહ્યા છે અને લાલ મરચાંના સારા ભાવ મેળવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં હવે ગોંડલ રાજકોટ વિસ્તારના ખેડૂતો સારા ભાવ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાંનો મળી રહેતા હવે અમરેલી ખાતે વેચવા પહોંચ્યા હતા. મોતીલાલ રૂડાભાઈ સરદારા, મારું ગામ કેસવાડા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. મેં 10 વીઘાની મરચીનું વાવેતર કરેલ છે અને સાનિયાનું વાવેતર છે. 30 સહીએ વાવેતર કરેલ હતું. અંદાજે 50 મણ જેવું ઉત્પાદન આવશે અને ગોંડલમાં મરચું અમે આગળ વેચેલું છે, પણ ગોંડલ અત્યારે આવક બહુ વધારે હોવાથી ત્યાં વારો નથી આવતો, જેથી કરીને અમે અમરેલીની મુલાકાત લીધી. તો ગોંડલ અને અમરેલીમાં એક ભાવમાં માલ વેચાય છે, જેથી કરીને અમે અમરેલી આજે ભરીને આવ્યા છે અને હરાજી ચાલુ છે. અને અહીંયા વેપારી અને યાર્ડનું સંચાલન બહુ સારું છે અને પાકો સાપરું છે, ઓલા પાકો સેટ છે, એટલે ક્યાંય માલ બગડતો નથી, જેથી કરીને અહીં વેચવા આવો તોય સારું છે, એમાં કંઈ વાંધો નથી. ને ભાવ 2100-2200 રૂપિયાની બજાર છે આજે સાનિયાની. અને આ બજાર અટાણે નીચી કહેવાય, પણ થોડોક ભેજવાળો માલ છે એટલે એવો બજાર આવે છે. અને ખાવા માટે સારી વેરાયટી છે, તો લેવાવાળાને કંઈ ખોટું નથી. તો અમરેલી માર્કેટમાં ખરીદીમાં નવા વેપારીઓ આવે એવી અમારી માંગણી છે. ખેડૂતોને સાનિયાનું વાવેતર કરો, મરચીનું ને એનું બીજા વાવેતર કરતાં ઉત્પાદન સારું આવે ને રોકડીયો પાક છે, તો જેથી કરીને મરચાંની વાવેતર કરો તો ₹1 લાખ વીઘો થાય આ વર્ષે. પણ ભાવ જો સારા હોય તો ₹2 લાખ વીઘો થાય અને 50% ખર્ચો લાગે છે મરચાંમાં, 50% ખેડૂતોને વધે. અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર મોટી સંખ્યામાં લાલ મરચાંની આવક થઈ રહી છે. સતત ને સતત લાલ મરચાંની આવક થઈ રહી છે અને હવે અમરેલી બાદ આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાંથી ખેડૂતો પણ અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે અને સારા ભાવ મેળવી રહ્યા છે. અમરેલીનું તેમજ સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ લાલ મરચાં માટે ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ કહેવાય છે, પરંતુ ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની ખૂબ જ આવક હોવાને લઈને હવે ગોંડલ તાલુકાના, રાજકોટ જિલ્લાના તેમજ જામનગર જિલ્લાના ખેડૂતો અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે મરચાં વેચવા પહોંચી રહ્યા છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મરચાંનો ભાવ 400 રૂપિયાથી 2810 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે અને હાલ સામાન્ય અને ન્યૂનતમ એટલે કે મહત્તમ સરેરાશ ભાવ 2200 રૂપિયા બોલાઈ રહ્યો છે અને મરચાંની 177 થી 200 ભારીઓની આવક નોંધાઈ રહી છે.